મા પ્રસન્ન થયા છે ચતુર્ભુજ નારાયણી, અને સાક્ષાત ભગવતીએ પોતાના વિગ્રહમાંથી પ્રાર્થના સાંભળ્યા પછી કીધું કે હું શક્તિ સ્વરૂપે પ્રગટ થઈશ, પણ યુદ્ધ તમારે કરવાનું છે. એ શુંભ અને નિશુંભને જગદંબા કહે છે કે હું મારા શરીરમાં એવું 16 શણગાર સજીવીશ કે એ દૈત્યોને હું મારી સાથે મોહિત કરીશ, અને મોહિત કરું અને જ્યારે ક્રોધ આવે ને ત્યારે એને હું મૃત્યુનો દંડ આપીશ. ત્યાં સુધી તમારે પણ દેવતાઓને કીધું યુદ્ધ તો કરવું જ પડશે, કારણ કે શુંભ અને નિશુંભ છે એ તમારી સાથે યુદ્ધ કરશે, તમે બીજા એની સાથે સૈનિકોને મૃત્યુનો દંડ આપશો. એટલા માટે ને કાળ આવશે, એ કાળ અને ક્રોધ આવવાથી મારા સન્મુખ આવશે ને એટલે હું મૃત્યુનો દંડ આપીશ. એ જ સમયે શંખના એવા ઝાલરના ઝણકાર થયા, અને એ જ સમયે ભગવતે કીધું કે હવે ચિંતા ન કરશો, મારા શરીરમાંથી એક દિવ્ય તેજ અલગ અલગ હું શક્તિઓને પ્રગટ કરું છું. અને એ જ સમયે સાક્ષાત જે આપણે નવદુર્ગા જેની પૂજા કરીએ છીએ એ પ્રથમ સાક્ષાત માતાજીના વિગ્રહમાંથી અલગ અલગ શંખના નાદ થયા, ઝાલરનો ઝણકાર થયા, અને જે ચતુર્ભુજ નારાયણ વિરાટ સ્વરૂપ હતું એ વિરાટ સ્વરૂપમાંથી દેવતાઓ બે હાથ જોડીને ઊભા છે, અને સાક્ષાત ભગવતીના વિગ્રહમાંથી એક સાક્ષાત દિવ્ય તેજ પ્રગટ થયું, અને એ તેજના પ્રકાશ રૂપી જગદંબાના શરીરમાંથી એક માં પાર્વતીનું પ્રાગટ્ય થયું. બોલો માં પાર્વતી. એ પાર્વતીનું પ્રાગટ્ય થયું એટલે નવદુર્ગાનું શરીર ધીમે 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 કાળું પડવા માંડ્યું, કારણ કે માના નવદુર્ગાના શરીરમાંથી પાર્વતી રૂપી શક્તિ નીકળી ગઈ, અને શક્તિ નીકળી ગઈ એટલે એ શંખનાદની સાથે જે માતાજીનું કાળું શરીર પડ્યું એ કાળા શરીરમાંથી સાક્ષાત કૌશિકીનું પ્રાગટ્ય થયું. બોલો કૌશિકી માત કી, મહાકાળી માત કી, ભદ્રકાળી માત કી, નવદુર્ગા માત કી. બે હાથ જોડી અને દેવતાઓ દિવ્ય નવે નવ સ્વરૂપની પ્રાર્થના કરે છે, અને મહાપુરુષો દિવ્ય પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રી ચ મહાગૌરી તથાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. સાક્ષાતમાં પાર્વતી કૌશિકી એવા દિવ્ય તેજ થયું ને એમાંથી એક સાક્ષાત ભદ્રકાલી મહાકાલી, કારણ કે દેવતાઓને કીધું કે રાક્ષસો એમને નહીં મળે, અમારી જરૂર પડશે. અમુક તેજ માતાજીના વિગ્રહમાંથી નવદુર્ગાના શરીરમાંથી ત્યારે જ પ્રગટ થયા. દેવી ભાગવતમાં વ્યાસજી જન્મે જઈને કહે છે કે અમુક જે માતાજીના સ્વરૂપ છે એ જ્યારે રક્તબીજ જેવા દૈત્ય સામે આવ્યા ને ત્યારે માતાજીનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ શરીર કાળું પડ્યું, અને એ ચંડીપાઠમાં દિવ્ય શ્લોક બતાવ્યો કે એ નવદુર્ગાનું પ્રાગટ્ય થયું, અને એક એક શરીર પ્રમાણે એ માતાજીનું વર્ણન બતાવ્યું છે. સપ્તસતીના 700 શ્લોક છે, અને એ ચંડીપાઠના 700 શ્લોકની અંદર આ શુંભ અને નિશુંભના યુદ્ધનું વર્ણન છે. શરીર કોશાદ્ય તસ્યાહ, શરીરમાંથી વિગ્રહ થયો. શરીર કોશાદ્ય તસ્યાહ પાર્વત્યાહ નિઃસૃતાંબિકા કૌશિકીતિ સમસ્તેષુ તતો લોકેષુ ગીયતે. ચારે બાજુ ખબર પડી ગઈ કે તસ્યામ વિનિર્ગતાયામ તુ કૃષ્ણાભૂત સાપી પાર્વતી. એક શક્તિ તત્વનો કોઈક પ્રાગટ્ય થયું છે, અને કાલકેતી સમાખ્યાતા, એને કોઈ કાળેકા કે છે, કોઈ એને પાર્વતી કે છે, અને હિમાચલ કૃતાશ્રયા, અને આ પ્રાગટ્ય હિમાલયમાં થયું છે એવું શુંભ ને નિશુંભ ને ખબર પડી ગઈ. હિમાચલ કૃતાશ્રયા. આ દૈત્ય છે એટલે જાણવાની ઈચ્છા થઈ કે આ છે કોણ. સિંહની સવારી કરી અને માં હિમાલયમાંથી હવે શુંભ ને નિશુંભના મહેલ તરફ જાય છે, અને હવે યુદ્ધની તૈયારી થાય છે. એ જ સમયે સાક્ષાત ઈ કાલિકા, કાલરાત્રી, ઈ કૌશિકી, એ માં પાર્વતી અનેક સ્વરૂપો પોતપોતાના વાહન લઈ, પોતપોતાના ખડગ લઈ અને શક્તિ હવે ચંડ અને મૂંડના મહેલ તરફ જાય છે.
આ બાજુ ધીમે 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 એ સિંહની ગર્જના, એ મેદીની પૃથ્વીનો નાદ, એ દેવતાઓની તિતિક્ષા, એ ઇન્દ્રને ઇન્દ્રાસનની રાહ, આ બધાએ પોતપોતાની મનમાં હવે વિચારો કરવા માંડ્યા છે. કારણ કે 10,000 સમય વ્યતીત થઈ ગયો છે. 10,000 થી દેવતાઓ ભટકે છે. હવે જગદંબા આવ્યા છે ને એટલે હવે આમાંથી આપણને છોડાવશે. અને જ્યાં જગદંબા આવતા હોય અને પ્રથમ દ્રષ્ટિ એની ચંડ અને મૂંડની પડે છે. ચંડ અને મૂંડ આ શક્તિને જોઈ જાય છે કે આનું કેટલું સામર્થ્ય છે. 16 શણગાર છે, માની આંખો લાલ છે, કીકીઓ કાળી છે, માતાજીના શેથાની અંદર અનેક પ્રકારના રંગો દેખાય છે. એ માતાજીના કંકણ નુપુર, માતાજીના કડલા, માતાજીના શસ્ત્ર અને માતાજીનું જે વાહન છે એ સિંહની આંખો. આ ચંડ અને મૂંડ જોઈ અને વિચાર કરે છે કે આ તેજ આવે છે ક્યાંથી. દોડી અને સિંહ નિશુંબ પાસે જાય છે. અરે રાજાને કહે છે કે કોઈક શક્તિ આવે છે, કોઈક સ્ત્રી આવે છે ને એનું કેવો શણગાર છે. જ્યાં આવી બધી વાત ચંડ અને મૂંડ કરે ને ત્યાં તો એ જ સમયે એના દૂત સુગ્રીવને મોકલે છે. જાઓ, સુગ્રીવને કહે છે કે સ્ત્રીને કયો કે આ પૃથ્વીમાં શુંભ અને નિશુંભનું શાસન છે, એને પકડી અને મારી દાસી બનાવો. સુગ્રીવ જ્યાં જાય છે બે હાથ જોડીને કહે છે કે આ જે અત્યારે તમે સુંદરી જે પૃથ્વી ઉપર છો ને એ પૃથ્વીમાં અમારા સ્વામી શુંભ અને નિશુંભની ચારે બાજુ સામર્થ્ય છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા? અનેક પ્રશ્ન પૂછે છે. અને છેલ્લે એ સુગ્રીવ નામનો દૂત જે શુંભ અને નિશુંભે મોકલો હોય એ કહે છે કે તમે અમારા રાજા સાથે લગ્ન કરી લ્યો. ત્યારે સાક્ષાત આ કૌશિકી આ મા પાર્વતીના મુખમાંથી એટલું જ કહે છે સુગ્રીવને કે જાઓ, તમારા રાજા શુંભ અને નિશુંભને કહી દો હું લગ્ન કરવા માટે તૈયાર છું. તમારા શુંભ અને નિશુંભના રાજાને કહી દો હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારી શરત છે. સુગ્રીવ કે શું શરત છે? કે હું જ્યારે નાની હતી ને ત્યારે મેં એવો સંકલ્પ લીધો છે કે જે મને યુદ્ધમાં જીતશે ને એની સાથે હું વિવાહ કરીશ. યો મામ જયતિ સંગ્રામે, યો મામ જયતિ સંગ્રામે, યો મે દર્પમ વ્યપોહતિ, યો મે પ્રતિબલો લોકે સમે ભરતા ભવિષ્યતિ. હું જ્યારે નાની હતી ત્યારે મેં મનમાં એવો સંકલ્પ કર્યો કે મારી સાથે યુદ્ધમાં મને કોઈ જીતી જાય ને એને હું લગ્ન કરવા તૈયાર છું. આ માતાજી મુખમાંથી બોલે. યો મામ જયતિ સંગ્રામે, આ સંગ્રામમાં કોઈ આવી અને યોમે દર્પે વ્યપોહતિ, જો મને કોઈ જીતી જાય, પ્રતિબલો લોકે સમે ભરતા ભવિષ્યતિ, તો હું એની સાથે પછી લગ્ન કરી લઈશ. આ બાજુ બીજો શ્લોક વ્યાસજી જન્મે જઈને કહે છે કે તદા ગચ્છતુ શુંભોત્ર અને નિશુંભોત્ર મહાસુર મામ જત્વા કિમ ચિરેણાત્ર પ્રાણીમ ગૃહ્યાતુ મે લઘુ. હું પાણી ગ્રહણ સંસ્કાર કરીશ, પણ તમે જઈને એકવાર સંદેશો તો આપો તમારા રાજાને કે મારી સાથે યુદ્ધ કરે. યુદ્ધ કરે ને પછી જે જીતશે, જો રાજા જીતશે તો હું લગ્ન કરી લઈશ. પાણી ગ્રહણમ ગૃહ્યાતુ મે લઘુ, હું સ્વીકાર કરી લઈશ ને. સુગ્રીવ બધી વાત કરે છે. પછી તો એવું ભીષણ યુદ્ધ જામે છે. આ બાજુ સંદેશાની રાહ જ હતી અને શુંભ અને નિશુંભને ક્રોધ આવે અને એ જ સમયે ધૂમ્રલોચનને મોકલે. માતાજી એ સમયે બગીચામાં બેઠા હોય, ધૂમ્રલોચનને મોકલે. ધૂમ્રલોચન કહે છે કે સુગ્રીવને મોકલા, દૈત્યને મોકલા, તમે એમ કહો છો કે યુદ્ધ કરવું છે, અમારા રાજા નહીં, હું એનો સિપાહી છું, મારી સાથે યુદ્ધ કરો, હું તમને હરાવી દઈશ, પણ તમે લગ્ન મારા સ્વામી સાથે કરો. એ જ સમયે ધૂમ્રલોચન સાથે એવું ભયંકર યુદ્ધ થાય. એક બાજુ પ્રહાર ધૂમ્રલોચન કરે, એક બાજુ માં જગદંબા પ્રહાર કરે અને માતાજીને જ્યાં ક્રોધ આવે ત્યાં તો સાક્ષાત પ્રત્યંચામાં બાણ ચડાવ્યું અને ધૂમ્રલોચનને જ્યાં બાણ મારે ત્યાં તો રથની સાથે ફગોવાઈ જાય છે. ધૂમ્રલોચનનું મૃત્યુ થાય છે ને આ બાજુ ચંડ ને મૂંડ ને ક્રોધ આવ્યો. શુંભ ને નિશુંભને જઈને કહે છે કે હવે કોઈ કરવાની જરૂર નથી, હવે અમે બે ભાઈ જઈએ છીએ. આ બાજુ ચંડ ને મુંડ, હે ચંડ હે મુંડ બલેર બહુરભી, હે ચંડ હે મુંડ બલેર બહુભી પરિવારિકો તત્ર ગચ્છત ગતવાચ સા સમાનિયતામ લઘુ. એક પછી એક યુદ્ધ કરવા માટે તૈયાર થાય અને ચંડ અને મુંડ એવા મહાશૂરવીર હતા અને એ સમયે યુદ્ધ ભયંકર જામ્યું અને એ જ સમયે સાક્ષાત જગદંબાને ક્રોધ આવ્યો
કે હવે આ દૈત્યો મારું માનશે નહીં. અને એ જ સમયે સાક્ષાત દિવ્ય યુદ્ધ જગદંબાએ હવે શરૂઆત કરી છે. અને એ જે ઘોર નગારાનો નાદ થતો તો ધાધિન્ના ધાધિન્ના ધીરગિરધિન્ના ધાધિન્ના. સાક્ષાત જગદંબાને ક્રોધ આવ્યો કે આ દૈત્યો એમ મારું કઈ માનવાના નથી, આને મારે કંઈક ને કંઈક દંડ આપવો જ પડશે. અને માં એવું ભયંકર એ ચંડ અને મુંડની સાથે યુદ્ધ કરે. અને એ જ સમયે ચંડ અને મુંડના શરીરમાંથી અસંખ્ય લોહી નીકળે. વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા, જ્યારે ચંડ અને મુંડને માં જગદંબા મારે છે ને ત્યારે એના શરીરમાં એટલું બધું રુધિર નીકળ્યું કે રુધિરની નદીઓ વહે છે. અને નદીને કોણ ક્યાં જાય? આ પૃથ્વી પર આખી લાલ પૃથ્વી થઈ. અને ત્યારે સાક્ષાત કૌશિકીના શરીરમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થયું. બોલો ચામુંડા. એ સાક્ષાતમાં ચામુંડા બે હાથ રાખી અને ચામુંડાએ સાક્ષાતી ચંડ અને મુંડનું લોહી પીધું છે. દેવતાઓ જે આ ચામુંડાને જોવે છે ને ત્યાં દેવતાઓની મોઢું અને આંખો બે ખુલી રહી જાય કે અમારા જીવનમાં અમે આ શક્તિ તત્વ આવી જોઈએ જ નથી. માના વાળ વિખાઈ ગયા છે, આંખો લાલ છે. અને માં આખા મુખથી લઈ અને માતાજીના પગ સુધી, માતાજીના નખ ચંદ્રિકા સુધી માં આખા રુધિરવાળા છે. ચામુંડા લોહી પીવે છે. આ શક્તિની એવું સામર્થ્ય છે, પણ શુંભ અને નિશુંભ સમજી નથી શક્યા. આ બાજુ સાક્ષાત માં ચામુંડાનું અવતરણ થયું. રક્તબીજને મોકલે, રક્તબીજને પણ એક ટપકું પડે ત્યાં અસંખ્ય રક્તબીજ ઉભા થાય. આ બાજુ કાલિકા વિચાર કરે, માં પાર્વતી વિચાર કરે કે હવે કરવું શું. ફરીથી બે હાથ જોડી અને ચામુંડાને કહે છે કે તમે જેમ ચંડ અને મુંડનું લોહી પીધું ને એમ કૌશિકી નામના માતાજી કહે છે કે હું જ્યારે રક્તબીજ ઉપર ખડગનો પ્રહાર કરું ત્યારે એક ટીપું માં ચામુંડાને કે લોહીનું આ પૃથ્વી ઉપર તમે પડવા ન દેતા. જેટલું રક્તબીજનું લોહી છે ને હે માં ચામુંડા ઈ તમે પી જાજો. આ એ ચામુંડા યસ્ય ચંડ મુંડસ્ય નિવારણ અર્થમ સહ પ્રતિપાદયતિ, જેનો જન્મ કેવલ ને કેવલ લોહી પીવા માટે થયો અસુરોના. મહાદેવ જેમ વિષ પી શકે ને એમ શક્તિ તત્વે પણ લોહી પીધું છે. અને એ પણ અસુરોનું કે જેની નદીઓ વહી થઈ જાત. આ તેજ જાત ક્યાંને કોણ રોકી શકત. અને એ જ સમયે ભયંકર યુદ્ધ થયું. મહાપુરુષોએ ગાયું છે કે ભગવાન યુદ્ધ થયું ત્યારે કેવા શબ્દ નીકળ્યા. શિવ શિવ સુંબનિ સુંબ મહાવ તર્પિત ભૂત પિશાચિરતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્યકપર્દિની સૈનનતે. અને એ ભયંકર યુદ્ધ ચાલ્યું. આ બાજુ રક્તબીજને સાક્ષાતમાં ચામુંડા લોહી પી ગયા. અને સાક્ષાતમાં કાલિકી ત્રિશુલ લઈને આવી ગયા, ગદા લઈ અને માહેશ્વરી આવી ગયા. માં ચામુંડા રુધિર પીવે. વૈષ્ણવી માહેશ્વરી વારાયા દેવીને ક્રોધ આવ્યો કે હવે તો આ રક્તબીજ સહિત બધા દેવતાઓને મૃત્યુનો દંડ આપવો છે. આ બાજુ રાક્ષસો પોતાની જે તલવારથી આ દેવી સામે યુદ્ધ કરવા માટે દોડે. અને એ જ સમયે સાક્ષાત જગદંબાના મુખમાંથી એવો દિવ્ય શબ્દ નીકળે, જય જય જપ્ય જય જય શબ્દ પરસ્તુતિતા પર વિશ્વનુતે જણ જણ ઝિં ઝિમ ઝિં કૃતનુ પુરશિ સંચિત મોહિત ભૂતપતે નટિત નટાર્ધ નટી નટનાયક નાટિત નાટ્ય સુગાન રતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્યકપર્દિની સૈનસુતે મારમ્ય કપર્દિની શૈલસુતે રમ્યકપર્દિની સૈનસુતે હે
દેવતાઓ રાહ જોઈને બેઠા અને એ ભયંકર યુદ્ધ જામ્યું. આ બાજુ શુંભ અને નિશુંભ યુદ્ધ ભૂમિમાં ઉતરી ગયા અને એ સાક્ષાત શુંભ અને નિશુંભને ક્રોધ આવ્યો કે મારા બધાય સૈનિકોને મારી નાખ્યા. હવે મારે ગદાથી આ શક્તિ તત્વ સાથે લગ્ન નહીં, પણ આને મારે બતાવવું છે કે શુંભ અને નિશુંભ કોણ છે. અને એ જ સમયે યુદ્ધ જામ્યું અને મહાપુરુષો નાદ કરે. આકાશ પાતાળ તું દર અંબર નાગ પુરાણાય પાહી રમે દિગપાલ દિગંબર આઠય ડુંગર સાતય જાયર તેજ સમે નવનાથ અને નવ 64 નારી હાથ પ્રધારી હેમ હરી રાય રવેતી જગ ભ્રમેતી વકડ વેતી ઈશ્વરી માં વકડ વેતી ઈશ્વરી જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બાહુબલ રે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બાહુબલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નરાત્રિ હરે. હે માં શુંભ અને નિશુંભ ને તમે જ મારી શકશો, બાકી કોઈ નહીં મારી શકે. આ બાજુ શુંભ અને નિશુંભ આવ્યા અને એ જ સમયે શક્તિ માને ક્રોધ આવ્યો અને શુંભ ને નિશુંભ ને સામે આવીને જ્યાં બાણ છોડે ત્યાં એક પછી એક માએ બાણનો વર્ષા કરી અને શુંભ ને મૃત્યુનો દંડ આપ્યો. આ બાજુ શુંભનું મૃત્યુ થયું અને નિશુંભ ને ક્રોધ આવ્યો, મારા ભાઈને માર્યો, મારા ભાઈને માર્યો. ને ત્યાં તો એ જ સમયે નિશુંભે પેલો પ્રહાર માના એ જે સિંહ હતો ને એના ઉપર કર્યો. સિંહ ઉપર જ્યાં પ્રહાર કરે ત્યાં તો માની આંખો લાલ થઈ ગઈ. મારા વાહન ઉપર પ્રહાર કર્યો અને એ જ સમયે સાક્ષાત જગદંબાએ હજી તો વિચાર કરે ને ત્યાં તો આગળથી મહાકાલી ખડગ લઈને દોડ્યા. મહાકાલી થી ક્રોધ સહન ન થયો કે હે મૂર્ખ, તે માના વાહન ઉપર પ્રહાર કર્યો અને મહાકાલીનો ક્રોધ જોઈ અને નિશુંભ ને શુંભના મૃત્યુથી જે વિચાર કરતો હતો ત્યાં તો એ જ સમયે નિશુંભ પાસે જઈને મહાકાલીએ ખડગ હાથમાં લઈ અને એ જ સમયે જોરથી જ્યાં ખડગ પોતાના ગરદન ઉપર પ્રહાર કરે ત્યાં તો મસ્તક ધડથી અલગ થઈ ગયું. બોલો નવદુર્ગા શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી શ્રી ખોડિયાર માત કી જય, બહુચર માત કી જય. સાક્ષાત જ્યાં દેવી સામુ દ્રષ્ટિ કરી પેલા તો મહાકાળી પહોંચી ગયા, અસંખ્ય બાણોથી ઢાંકી દીધા. એટલા માટે નિશુંભનું ખડગથી શુંભનું મૃત્યુ થયું. બધા દેવતાઓ પુષ્પ વૃષ્ટિમાં જગદંબા ઉપર કરે છે. ચારે બાજુ માનો જય જયકાર છે. ઈ શંખના નાદ થાય, ઈ ઝાલરનો ઝણકાર થાય અને બધાય દેવતાઓ ઈ જગદંબાનો જોર શોરથી જય જયકાર કરવા માંડ્યા અને માતાજીની બે હાથ જોડીને પ્રાર્થના કરે કે હે માં, હવે તમે શાંત થાવ. ઈ માતાજીનું રુદ્ર રૂપ જોયું હોય ને, દેવતાઓથી પણ ઈ તાપ સહન નથી થયો, તો આપણે તો એ સ્વરૂપ કેમ જોઈ શકીએ? બે હાથ જોડી અને માતાજીને પ્રાર્થના કરે છે. વિદ્યુદામ સમપ્રભા દુર્ગપતિ સ્કંદ સ્થિતા ભીષણા કન્યા કરવા લખેટ વિલસ હસ્તાભિરા સેવિતા હસ્તે ચક્ર ગદા શિખેટ વિશિખા ચાપં ગુણમ તર્જની બિભ્રાણા મનલાગ્નિકા શશિધરા દુર્ગા
ત્રામ ભજે દુર્ગા ત્રિનેત્રામ ભજે. આવા ઝુંડાળા ગામની અંદર આવી સરસ મજાની દેવી ભાગવતની અંદર મહિષાસુરને માએ માર્યા, રક્તબીજને માર્યા, ચંડ અને મુંડને માર્યા, શુંભ અને નિશુંભને માર્યા. એ રક્તબીજનું લોહીમાં ચામુંડાએ પીધું. એ સાક્ષાત નવદુર્ગાના શરીરમાંથી પ્રથમ કૌશિકી નીકળ્યા. શરીર કાળું પડ્યું એટલે કાલરાત્રિ, દરેક પ્રકારના પ્રાગટ્ય. અને આજે એ જે માતાજીના સ્વરૂપ છે ને, આજે દરેક સ્વરૂપ આજે ઝુંડાળા ગામની અંદર પ્રગટ થયા છે. આજે સાક્ષાત એ જે માતાજીના મુખ્ય નવદુર્ગાના સ્વરૂપ છે. આમ તો આપણે ભલે ને નવદુર્ગા કહીએ કે 64 જોગણી કહીએ, માતા શક્તિ તત્વ તો અનંત છે. શક્તિ તત્વ અનંત છે. અને ઈ માં સાક્ષાત નવદુર્ગા સાથે આપણે આ કથાની અંદર પધારતા હોય. આવો સરસ મજાનું પેલા માતાજીનું આપણે સ્વાગત કરીએ છડીથી, અને પછી સાક્ષાત એ મંત્ર અને ગરબાઓ દ્વારા આપણે માને રૂડા મંડપની અંદર બોલાવીએ. મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. એ સાક્ષાત જગદંબા આજે આ ક્યાડા પરિવારને આંગણે આટલું સરસ મજાનું નવાહન પારણ થતું હોય, અને એ માનું જ્યારે આપણે સ્વાગત કરતા હોય, એ માને આપણે જ્યારે ભાવથી બોલાવતા હોય, ત્યારે હૃદયમાં ભાવ શું કરવાનો છે? કોઈ ઝાંખી નથી આવતી. આજે મારા આંગણે સાક્ષાત એ નવદુર્ગાના સ્વરૂપ આવે છે કે હે માં, એક વખત જેના જીવનમાં સ્વરૂપ આવી જાય ને, પછી એના જીવનમાં કોઈ દુઃખ રહેતા નથી. અને હે માં, એ દુઃખ કાયમને માટે અમે ભૂલી જઈએ અને તારા સ્વરૂપની ઝાંખી સુખરૂપી કાયમ થાય ને, એટલા માટે તમે આજે આ મંડપમાં આવે છો. સોને કી છડી રૂપે કી મશાલ, જરિયન્ના જામાવાળી, ચાચરના ચોકવાળી, જુવારના ગોખવાળી, આરાસુરી ગબ્બરવાળી, પાવાગઢના પહાડવાળી, પતઈ રાજાની પદપૂર્ણારી, માર્કંડેય મુનિની પૂજેલી, સુરત વૈશ્યની સંભાળ લેનારી, સપ્તદીપની સપ્તચંડિકા, નવખંડ નારાયણી નવદુર્ગા, અંબા ઈશ્વરી, ઈશ્વરી ભોળી ભવાની, 33 કરોડ દેવી દેવીની, યોગીઓની યોગ માતા, 14 ભુવનેશ્વરી, શ્રી અંબે માતને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. આવો બે હાથ ઊંચા કરીને સાક્ષાત નવદુર્ગાનું આપણે ભાવથી સ્વાગત કરીએ. બધાય બે હાથ ઊંચા કરો તો. તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો ગરબો માંડ્યો મારી ઘેરે આવો ને. મેં તો ગરબો માંડ્યો મારી ઘેરે આવો ને. મેં તો શણગાર્યો ચાચર ચોક મારી ઘેરે આવો ને. મેં તો શણગાર્યો ચાચર ચોક મારી ઘેરે આવો. જય અંબે. ભાવથી નવદુર્ગાનું સ્વાગત કરીએ.
આજે સાક્ષાત માં નવદુર્ગા જ્યારે આપણને આ દર્શન દેવા માટે આવ્યા હોય અને એમાં આ ચૈત્ર નવરાત્રી ચાલે છે, આજે સાક્ષાત એમાંનું દિવ્ય નોરતા હોય અને નવરાત્રીમાં માની સામે જો ન રમીએ તો પછી રમવા જશું ક્યાં આપણે? આવો ભાવથી માની સાથે ગરબા રમીએ. મારી ઘણી ખમ્મા 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 કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા હે માડી ઘણી ખમ્મા 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 ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા કે માને ઘણી ખમ્મા હો પગલે માડી ગરબે રમવા હે માડી ઘણી ખમ્મા 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 કેરા પગલે માડી ગરબે રમવા કે માને ઘણી ખમ્મા 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 કેરા પગલે માડી ગરબે રમવા હે માડી ઘણી ખમ્મા ખમ્મા હે પ્રગટાવી માના કોખ મારેલો. જય ભવાની ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની ભવાની જય ભવાની જય ભવાની બોલીએ રે લો સાલ જય કે મારી ઘણી ખમ્મા 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 કુમકુમ કેરા પગલે મારી ગરબે રમવા કે મારી ઘણી ખમ્મા ખમ્મા કે મને ઘણી ખમ્મા ખમ્મા કે મને ઘણી ખમ્મા ખમ્મા જય અંબે જય અંબે જય માં ખોડલ, જય માં ખોડલ, જય માં ખોડલ. આવો આવો ને માડી આવો આવો ને માડી ગરબે તે ઘૂમવાને આવો 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 ને માડી આવો આવો ને માડી ગરબે તે ઘૂમવાને
સ્મિત સુહાગ આવો આવો ને માડી આવો આવો ને માડી ગરબે તે ઘૂમવાને આવો આવો ને માડી આવો આવો ને માડી ગરબે તે ઘૂમવાને ગરબે તે ઘૂમવાને ગરબે તે ઘૂમવાને જય માં બહુચર, જય માં બહુચર, જય માં બહુચર. ધરાનગર થી ઉતરી રે અંબે કાળી રે તારાનગરથી ઉતરી રે અંબે કાળી રે ધરાનગર થી ઉતરી રે અંબે કાળી રે તારાનગરથી ઉતરી રે અંબે કાળી રે મારે તો અંબાનો યાદાર ઓ અંબે અલબેલી ઓ રસુર વાળી રે તારાનગરથી ઉતરી રે અંબે કાળી રે તારાનગરથી જય અંબે જય અંબે માથામાં મોંગટ શોભતો રે અંબે માડી રે માથામાં મુગટ શોભતો રે અંબે મારી રે માથામાં મોંગટ શોભતો રે અંબે માડી રે માથામાં મુગટ શોભતો રે અંબે મારી ઓ નતણીનો ભાર છે અપાર ઓ અંબે અલબેલી ઓ રસુર વાળી રે તારાનગરથી ઉતરી રે અંબે મારી રે તારાનગરથી અંબે અંબે મોરી અંબે મોરી જય માં કોડિયા જય માં બહુચર. ઓ સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા સાચી રે
करिश्मा पूजाओ करिश्मा दसरण दाड़े हवन करिश मैया रानी नोरता करिश्मा पूजाओ करिश्मा दसरण दाड़े हवन करिश मैया रानी रे मारी सत्य रे भवानी माँ अम्मा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया रानी साची रे मारी सतरे भवानी माँ अम्बा भवानी माँ હું તો તારી સેવા કરીશ મૈયા ने एकली जानी ने कान चेड़ी रे મુને એકલી જાણીને કાન ચેડી રે मुने एकली जानी ने काने चेड़ी रे મુને એકલી જાણીને કાન ચેડી રે પછી કઈ દઉં જસોદાન કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં મારો મારગડો રે મારો રગડો છોડીને હાથો થારો મારગડો છોડીને હાથો થાર પછી કઈ દઉં જસોદાના કાનમાં પછી કહી દઉં યશોદાના કાનમાં હે મુને એકલી જાનીને કાને તેડી રે રમે અમે માચા ચરના ચોક મારેલો રમે અમે માતા જરના ચોક મારેલો રમે અમે માચા ચરના ચોક ચોક મારેલો રમે અમે માતા જરના ચોક મારેલો મારી નવ દુર્ગાઓ ગાય નવ દુર્ગાઓ ગાય મંગલ ગીત ઓ ઓ ઓ ઓ રમે અમે માચા ચરના ચોક મારેલો રમે અમે માતા ચરના ચોક મારેલો मीठे रस से भरेली राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे वो मीठे रस से भरेली राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे जय हो श्री राधे श्री राधे श्री राधे राधा राधा नाम रटत है जो नर आठो जा राधा राधा नाम रटत है जो नर आठो जा तिसकी बाधा दूर करत है राधा
જિંદગાની લાગે, જિંદગાની લાગે, મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે. रथ से भरेली राधा रानी लागे, महारानी लागे, मन कारो कारो यमुना जी नो पानी लागे. જય અંબે. એ લીલી લે મડી રે લીલો નાગર વેલનો છોડ. લીલે મળી રે લીલો નાગર વેલનો છોડ. એ લીલી લે મડી રે લીલો નાગર વેલનો છોડ. લીલે મળી રે લીલો નાગર વેલનો છોડ. પ્રભુ પરોડણા રે માર્ગે ઉતાર કરતા જાઓ. એ પ્રભુ પરોડના રે માર્ગે ઉતાર કરતા જાઓ. ઉતારો નહીં કરું રે માર્ગે સીતા જુએ વાળ. ઉતારા નહીં કરું રે માર્ગે સીતા જુએ વાટ. સીતા રાણી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાળ. સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. સીતા રાણી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાળ. એકલા રે જુએ રામ લક્ષ્મણની લીલો નાગર વેલનો છોડ. લીલી લે મળી રે લીલો નાગર વેલનો છોડ. રાધા ગોરી રે રાધા ગોરી રે હે રાધા ગોરી રે તું ગોવાલા. રાધા ગોરી રે તું છે ગોવાલા. હાલ તને હો હાલ તને હાલ રૂડું કોકડિયું બતાવું. ઓ લાલ 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 ઓ લાલ 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 રંગ પેલા ગંગાનો કરવર પર પધરાયો. ઋતુઓનો રાજા પેલો ફાગન આગન આયો અલબેલો લહેરાયો. આયો ફાગન પોરામ તો આયો આયો રે આયો. ફાગન પોરામ તો આયો. ફાગન પોરામ તો આયો આયો રે આયો. ફાગન પોરામ તો આયો. હે હલો આયો આયો રે આયો. ફાગન પોરામ તો આયો. રંગ તાળી રે રંગમાં રંગ તાળી. ઓ રંગ તાળી રે રંગમાં રંગ તાળી. એ માડી ગપરી ના ગોપવાડી રે રંગમાં રંગ તાળી. ઓ મારી ખબર ના ગોગવાડી રે રંગમાં રંગ તાળી. એ રંગ તાળી 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 રંગ તાળી તાળી રે રંગમાં રંગ તાળી. રંગ તાળી રે રંગમાં રંગ તાળી. એ મારી પાવાગઢના વાડી રે રંગમાં રંગ તાળી. ઓ મારી પાવાગઢવાળી રે રંગમાં રંગ તાળી. એ મારી ચોટીલા વાડી રે રંગમાં રંગ તાળી. હે મારી ચોટીલા રે વાળી રે રંગમાં રંગ એ તાળી. રંગ તાળી તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી. ઓ રંગ તાળી રે રંગમાં રંગ તાળી. काली कमली वाला मेरा यार है. काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन तू दिलदार है. काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन तू दिलदार है. मेरा यार है, मेरा दिलदार है.
दिलदार है। ओए 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 काली कमली वाला मेरा यार है, काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है। ओ किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। ओ जुबा में राधा 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 नाम हो जाए, जुबा पे राधा 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 नाम हो जाए, ओ जुबा पे राधा 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 नाम हो जाए, जुबा पे राधा 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 नाम हो जाए। श्री राधे कुछ, श्री राधे कुछ, श्री राधे कुछ ऐसा इंतजाम हो जाए, श्री राधे कुछ ऐसा इंतजाम हो जाए। गुरुजनतारी रे रातड़ी मानसया सर्वस्वा, गुरुजनतारी रे तलड़ी मानसिया सरयंजवा, गुरुजनतारी रे रातड़ी मानसया सर्वस्वा, गुरुजनतारी रे रातड़ी मानसया सर्वस्वा। लीले घोड़े कौन चढ़े रांदल नो यशवा, तेरे घोड़े रे कौन चढ़े मारा गल नो रसवा, रांदल मावड़ी रे गणे चढ़्या मां सोड़ सजिन शनगार, मावड़ी रे गणे चढ़्या मां सोड़ सजी शनगार। रमजो रे તમે રમજો 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 રે જોગણિયું તમે રમજો સારી ઓ રાધા 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 ઓ જય શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા ઓ જય શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા 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 એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ હો નાની નગરી વાળો મારો દેવ દ્વારિકા વાળો એ સામે બેઠા સામણીઓને ગોમતી જીવર ફૂલ ગણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા રંગીલા ગણ છોડ રંગીલા રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી આકાશમાંથી ઉતર્યા રે મારી કુળ દેવી માં, આકાશમાંથી ઉતર્યા રે
મારી આકાશમાંથી ઉતર્યા રે મારી કુળદેવી માં એવા નોતર્યા રે મારી યાડા પરિવારને આંગણે રે મારી કુળદેવી માં ઉતર્યા ઝુંડાળા ગામે રે મારી કુળદેવી રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી પછી જોજો સાસુ માના ખેર પછી જોજો પતિદેવ ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી ભજ મન શ્રી રાધે 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 ભજો રાધે 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 શ્રી રાધે બોલો શ્રી દેવી ભાગવત મહાપુરાણ કે શ્રી દ્વારિકાધીશ કે શ્રી બાલકૃષ્ણ લાલ કે શ્રી કુળદેવી માત કે શ્રી ખોડિયાર માત કે શ્રી બહુચર માત કે જય સુરાપુરા શ્રી જોધા બાપાની જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય आप अपने मात पिता की धर्म के अधर्म का प्राणियों में विश्व का कल्याण हो, हिंदू सनातन धर्म के जय हो, वैदिक सनातन धर्म के जय हो, भारत माता की जय हो, गौ माता की जय हो। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर ખેડા પરિવારને આંગણે આ ઝુંડાળા ગામના પાદરમાં જાણે આભા મંડળથી માતાજી રૂમઝૂમ રથડે ને કુમકુમ પગલે આજે આપણી વચ્ચે સૌને નવદુર્ગા આશીર્વાદ આપવા પધાર્યા છે ત્યારે આજના પ્રસંગને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ। આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણા સ્નેહ સખી અમારે આંગણે આજ કંચન વરસ્યા મેં, એવું રૂડું ભવ્ય દિવ્ય વાતાવરણ છે, દિવ્ય આયોજન છે। ત્યારે આપણી વચ્ચે ચેશુકભાઈ મહેતા ઉપસ્થિત છે, જેઓ ગોગન દાદાને અને કૌશિક દાદાને સત્કારિત કરવા માગે છે। વિનંતી કરીશ આપ મંચ પર પધારી અને આપની લાગણીઓ રજૂ કરશો। સાથે સવારે જે યજમાનો પૂજામાં બેઠા હતા એ યજમાનોને વિનંતી છે કે આરતી માટે ઝડપથી અહીંયા મંચની નીચે આપ આવી જશો, આરતીનો સમય થઈ ચૂક્યો હોય। નવા ગામથી અરવિંદભાઈ, મગનભાઈ ક્યાડા, મિલનભાઈ, ચંદુભાઈ ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે। વિનંતી કરીશ દાદા પાસેથી આશીર્વાદ સ્વીકાર કરશો।
સવારે પૂજામાં બેઠા હતા એ યજમાનો ઝડપથી संध्या सुमिरन होत है आरती थयो झालर नो जणकार उतरे છે મારા ખોડિયાર માની આરતી ને થયો જગમાં જય જયકાર અરે જગમાં થયો માં નવ દુર્ગા માનો જય જયકાર જગમાં થયો માં નવ દુર્ગાનો જય જયકાર ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામ ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ખમ્મા તુને ખોડલ માડી લીલી રાખો આડી વાડી નિરખીએ માં દાડી દાડી દર્શન દેજો માડી રે ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી પેલી આરતી માટેલ ધામે બીજી આરતી ગળધરામાં ત્રીજી આરતી રાજપરામાં ચોથી કાગવડ ધામે રે ચાર ધામની માં ખોડલ માની આરતી ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી मैया सप्तमी सप्तपदाड संध्या सावित्री માં સંધ્યા સાવિત્રી हे गौ गंगा गायत्री माँ ગૌ ગંગા ગાયત્રી गौरी गीता माँ ઓમ જયો જયો માં જગદંબે हे मैया भाव न जानू भाति न जानू नव जानू सेवा માનવ જાણો સેવા વલ્લભ ભટ્ટને આપી એવી અમને આપો ચરણો નિજ સેવા ઓમ જયો માં જગદંબે અમે જય હો માં જગદંબે અમે જયો માં જગદંબે હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ હે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલ શ્રી આઈ ખોડિયાર માત કી બહુચરંબે માત કી જનેન જય શીતલીકર્ણં પુષ્પૈવા હસ્તયો દેવાભિવંદનમા ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાનઃ સ્વતંત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા પ્રભુદો દર્શન અમને સુખ શાંતિ મળે મનને પ્રભુના ભૂલીએ
તમને હું તો તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે આ તો તારી મારી વેણી વાત છે કોઈ ત્રીજો ન જાણી લે સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ હરિ ઓમ 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 તો રામ કહે સુખ ઉપજે અને કૃષ્ણ કહે દુઃખ જાય પ્રસાદ કેરો મહિમા મોટો અને ભાવે ભોગ ધરાય તો પ્રસાદ લઈ પાવન થયા પૂર્યા મનના કોણ એક વાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ રાજા રણછોડ કી જય આવો 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 માં ખોડલ ખમકારી આવો 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 માં ખોડલ જય માં ખમકારી ખોડિયા ખોડલ ખમકારી મારી રાજ પરવારી ખોડલ ખમકારી માં રાજ પરવારી ખોડલ ખમકારી માં રાજ પરવારી ખોડલ ખમકારી માં રાજ પરવારી